વિચાર કરો ને તો સંતને ખબર છે મરવું છે, એટલી જ ખબર પછી મૂર્ખાને પણ મરવું છે એટલી ખબર છે. પણ સંત મોતને સુધારે છે અને મૂર્ખું મોતથી ભાગે છે. એથી આગળ જો વાત કરું તો સંત મોતને પકડે છે કે વયું આવ્યું કુટિયામાં બિસ્તરો બાંધીને બેઠો છું, અને અહીંયા મોત મૂર્ખાને પકડે કે હાલ લેવા આવ્યા. હા મોય. મને હમણાં ગામડામાં એક બાપાએ બહુ સરસ વાત કરી. મને કે મેં આજ મારા મોટા દીકરાને એમ કીધું, આ લોક દર્શન છે, અમારા લોક દર્શન બાબુભાઈમાં બહુ હતું, કિશોરભાઈના બાપુજીમાં, એટલે બહુ છે એમ. હવે તો એની ઉંમર થઈ ગઈ. પણ મને કે ભાઈ ઘણી વાર ગામડામાંથી બાયું આપણને હટાણું કરવા જુનાગઢ લઈ જાય અને ઢાલ રોડ ચડાવે આપણને, અને હાવણા ને હાવણીઓ લીએ પછી આપણી પાસે પકડાવે, અને બસમાં હાવણા લઈને બસમાં ચડીએ હરિયું કોકના નાકમાં ભરાય ને મારવા દોડે. આવા જે આપણી ઉપર થાય, આખું લોક દર્શન બાપભાઈ રજૂ કરે છે. આ લોક દર્શન છે ને સામાન્ય રીતે લોકોમાંથી જ હાસ્ય મળે છે. એક જણાને એટલું કીધું તું કે તમે સમજદાર છો, એ લોકો હા કે તો તમે દુઃખી હશો. સમજે એ દુઃખ છે ને, બાકી નાસરોડો કાઢ નાખ્યો ને હું લેવા દેવા છે. હાલો સમજણ છે કાંઈક, હું કોનો દીકરો છું, મારું મોહાળ કોણ છે, હું મારો પ્રદેશ કયો છે, મારા સદગુરુ કોણ છે, એની સમજણ માટેનું આ શાસ્ત્ર છે સાહેબ. રામાયણ છે જીવન સુધારવાનું પુસ્તક છે, ભાગવત છે મૃત્યુ સુધારવાનો ગ્રંથ છે. એટલે મને ગામડાના બાપાએ બહુ સરસ વાત હમણાં કરી. મને કે મારા મોટા દીકરાને આજ મેં એમ કીધું, મેં કીધું મારો જીવ જ્યારે જાય ને નિરાયતે ત્યારે એને મહેરબાની કરીને જવા દેજો. પાણીનું ચમચ્યું ખોહીને મને ગોટે ન ચડાવતા. અને મને એમ તો કોઈ કહેતા જ નહીં બાપા ઓળખો, બહુ ઓળખ્યા, આખી જિંદગી તમને ઓળખ્યા. નથી લાગતો? હા વાંચી વાંચ્યા. આ લોક દર્શન છે સાહેબ. અને જે માણસ આખી જિંદગી નડ્યો હોય ને એ પાછો જઈને એમ કે કાકા ઓળખો, હું ઓગળ. અરે ઓગળ તને ન ઓળખીએ. અમારા દીકરાને જેલમાં પુરાવ્યા તે, અમારી દીકરીનું હગાઈ તોડાવી નાખી, અમને જમી વિના ના કર્યા. ઓગળ હવે તો અટાણે આયુમાં આયા. આ લોક દર્શન છે કે મારો અર્થ મૃત્યુ અનિવાર્ય છે. મૃત્યુથી ડરવાની વાત આપણા ઋષિ મુનિઓએ કરી જ નથી સાહેબ. મૃત્યુ તો મંગળ છે. મૃત્યુ તો માના ઉદરમાં જીવ પ્રવેશ કરે ત્યાંથી આયુષ મંડે ઘટવા સાહેબ. જન્મ પેલા 9 મહિનાને આયુષ તો મારીને તમારી ઘટી જાય છે. આપણે બધા બેઠા છીએ ને દરેકના ખિસ્સામાં રિટર્ન ટિકિટ પડી છે, પણ તારીખ નથી જાણતા. બાકી છે જ. મને એક જણે કીધું તું, મને કે તમને સાંભળવા આવ્યું, પણ મને કે તમે મરવાના ડારા બહુ દિયો. મેં કીધું તારે મરવું નહીં તો અમારે તને મારવું નથી ને અમારા હાથની કઈ વાત નથી ને એટલી વાર કઈ મરવાની બીક આપણા ઋષિમુનિએ બતાવી નથી મિત્રો. મૃત્યુને નજર સામે રાખવાની આપણા ઋષિઓ બતાવી છે ને શાસ્ત્રીજી. હે મૃત્યુને યાદ કરો સાહેબ, માણસ ખોટું નહીં કરે. તમે જોજો, કબીરને કોઈ મળવા ગયું, કબીરને મળવું છે તો શું કીધું કે એ તો આભળવા ગયા છે. એમ તો મારે તો કબીરને ઓળખવા કેવી રીતે ઓલો માણસ કે તો જેની ઉપર જ્યોત બળતી હોય કબીર. અને માણસ શમશાનમાં ગયો તો ત્યાં તો બધાની માથે જ્યોત બળતી હતી. મહાણિયા વૈરાગ તો હોવ ન હોય ને, ત્યાં તો બધાની ઉપર જ્યોત બળે છે. તો કે ઘેરે આવી ગયા પછી નાઈ ધોઈને કપડાં બદલીને જે નિરાતે બેઠો હોય એની ઉપર જે જ્યોત બળતી હોય ને એ કબીર છે. એને મહાણિયો વૈરાગ નહોતો, એને સતત વૈરાગ હતો. કબીરની પાસે એક માણસ આવ્યો કે મારે લગ્ન કરવા છે, તમે સલાહ આપો ને. એટલે કબીરે જવાબ ન આપ્યો કઈ, પણ એમ કીધું સાંભળ્યું કબીરના ઘરના કીધું હા દીવો લાવો તા. બપોરનું ટાણું દીવો આપીને મૂકીને વયા ગયા. પછી ઘડી કે સાંભળ્યું તો કે દીવો લઈ જાઓ. લઈ ગયા. પેલો માણસ કે તમે આ બપોરને ટાણે કેમ દીવો મગાવ્યો? તો કે ઈ દલીલ તમે કરી પણ એને કરી ના. તો એવું મળે તો કરી લેવા, નકર એમને રહેવું. એક જણે બહુ મોટી ઉંમરે લગ્ન કર્યા ભાઈ, 75 વર્ષની ઉંમરે. એમાં કોઈ કીધું કેમ આમ? તો કે જો સારું પાત્ર મળે ને તો રાહ જોઈ પ્રમાણ.
એમ થાય ભલે વાટ જોઈએ એમ, અને ખરાબ નીકળે જાજુ ભોગવવું નહીં એમ, વેલું પૂરું થઈ જાય એમ. આ લોક દર્શન છે. મારો કહેવાનો અર્થ એ છે કે ખબર તો મૂર્ખાને છે મરવું છે, એટલી જ ખબર સંતને પણ મરવું છે. મૂર્ખું મોતથી ભાગે છે, સંત મોતને સુધારે છે. અને પૂજ્ય શાસ્ત્રી બાબા બધા એ પહેલા મેં કીધું, ડોંગરેજ બાપા એમ કહેતા કે જીવનમાં એકવાર કૃષ્ણનો જન્મ થઈ જાય, નંદવયો થઈ જાય તો તેને ઘટતું નથી કાંઈ સાહેબ, કાંઈ ઘટે નહીં. દુનિયા નાની નાની લાગે, એ તો ખેર અનુભવની અનુભૂતિનો વિષય છે. પણ આપણે તો લોકવાતોમાં આપણે આવવું છે. ફૂલડે વેરી છે રૂડી ગોકુળની શેરી. આપણે જ્યાં હમણાં કીર્તન ગવાતા હતા ને, એટલે ઉપર બેઠા બેઠા હતા અર્જુન બાપાને, ત્યાં વાત કરતો હતો કે કીર્તન હવે આપણે છે વૈષ્ણવ સંપ્રદાયમાં, આપણે જ્યાં ભાગવત સપ્તાહ હોય ત્યાં ગવાય છે 5 કીર્તનો, એવા નિયમ છે. પણ હવે બધું અસ્ત થવા માંડ્યું છે. આ થોડું દુઃખની વાત છે, કારણ કે આપણો મૂલ્યો આપણે ધોવાવા માંડ્યા છે. આ ગીતો, કીર્તન, લોકગીતો, હાલડા, આ બધી બહેનો બેઠી છે, હાલડા કોને આવડે? કોઈ નથી. અને અટાણે બાયું હાલડા ગાય છોકરા હુઈ જાય એવું નથી. આ ખોટું સાંભળવું અને કરતા હુઈ જવું સારું. કોણ ગાય અટાણા? એટલે હાલડાની તો એક મજા હતી. દીકરીનું હાલડું ગાતા સાહેબ. આપણે ત્યાં અંગૂઠામાં દોરી બાંધી હોય, ફૂપડું હોય, દળનું કરતી હોય, ફૂપડું હાલતું હોય, હિંચકો હાલતો હોય અને હાલડું ગાતી હોય માં. કે વાડીમાં મારી દીકરી બાનો ચોટલો, બેની બારે જાય પછી ગાડામાં એકલીમાં. એકલીમાં હે એટલે અમારા કુટુંબના સંસ્કારનો પુંજ લઈને જાહે, અને હાહરવેલની માલિપાઈ સાસુ સસરાના સંસ્કારને એ હવાયા કરશે. આપણે હાલડામાં સોરી માફ કરજો, વિદાય વખતે એક બેનો ગીત ગાય છે, એમાં એક કડી આવે છે કે બેની તારા ઘરના રખોલા રૂડા, તારા ઘરના રખોલા રૂડા રાખજે. આ મજા છે. દીકરીને શું કામ માં સંસ્કાર આપે છે, અને બીજે ઘેરે જવું છે. દીકરાને તો જ્ઞાન ને રહેવું છે સાહેબ, દીકરીને તો આખું જીવન બદલાવવું છે. એટલે ભલભલાને હલાવી નાખે છે. તરવારની અણીએ જેનો આંખનો ભીનો ન થાય એમાં મર્દને હલાવી નાખ્યા દીકરી વિદાય વખતે. શાસ્ત્રી બાબા બેઠા છે એટલે કહું છું, હિમાલય હલી ગયો છે ભવાનીની વિદાય વખતે. અને હિમાલય એમ કીધું છે કે ભોળાનાથ મારી ભવાનીનું ધ્યાન રાખજો, અને બહુ જતનથી મોટી કરી છે, એનું રક્ષણ કરજો. અને મારી ભવાનીમાં ભૂલ પડે તો દોષ અમને દેજો, મારી ભવાનીને ના. ભાવતર તરીકે અમારી કઈ ખામી છે. એ રામાયણમાં આવો વિદેહી પણ મુકાઈ ગયું જનકનું. ડોલીમાં સીતાજી બેઠા અને હાલતા થયા, અને મહારાજ જનકના મોઢામાંથી શબ્દ નીકળી ગયા, ગઈ વિધાતા તો દીકરીનું સર્જન શું કામ કર્યું? શું કામ? એનું પરિવર્તન છે, અને એ પરિવર્તન મને તમને હલાવે છે. ત્યાગ મારી નાખે સાહેબ, ભલભલાનો ત્યાગ. આ ત્યાગનો દેશ છે. દીકરીથી માંડી અને ભારત દેશ સુધી વયાવો તો ઋષિઓએ ત્યાગ કર્યો છે સાહેબ. જશોદાએ ત્યાગ કર્યો છે, દેવકી નંદબાઈ વસુદેવે ત્યાગનો આ દેશ સંપૂર્ણ ત્યાગનો દેશ છે સાહેબ. આ ભૌતિક સુખનો દેશ નથી. સમજી લેજો મિત્રો, હું અને તમે સમયના અનુરૂપ પાટે ચડી ગયા છીએ. બાકી આ દેશ સંપત્તિને પૂજનારો દેશ નથી. આ દેશ ભૌતિક સુખને પૂજનારો દેશ નથી. આ દેશ તો રાજપાટને ઠોકર મારી નીકળી જાય ગોપીચંદ ભરતરી અને બુદ્ધને પૂજનારો આ દેશ છે. આ દેશ ઈ છે. ખેર સંપત્તિ ભાગ્યની વાત છે, આવે આવે તો ભલે આવી જાય, એને સદરજ વાપરી નાખો બસ. શું મોટી વાત છે? ટ્રસ્ટી બની જાવ એના માલિક બનવા કરતા.
પાંચ વ છે ને, પાંચ વ વાણનો વ એ લખાઈને જ આવે, સમજી લેજો. પેલો વ વિદ્યા, બીજો વનિતા, ત્રીજો વિત, ચોથો વૈરાગ અને પાંચમો વિપુલન. પાંચ વ માં એક મહાપુરુષે મને વાત કરી, પાંચ વાણના વ જે છે એ લખાઈને જ આવે છે. પેલો વ વિદ્યા એ લખાઈને જ આવે, બાકી ગમે એટલા ટ્યુશન રાખો ને એ ન હોય કાંઈ. એ બિચારો એમાં કોઈ દી હિંગણા ભેડા થાય જ નહીં. અને બાકી રોડની લાઈટ ઉપર બેહી અને વાંચી અને ચાર્ટર એકાઉન્ટ થી આવેલા દાખલા છે સાહેબ, કારણ કે લખાવીને આવ્યો. બીજું વિત નામ પૈસો, પૈસો લખાવીને મજૂરીથી પૈસો મળતો હોય તો કેટલાય મજૂરો મજૂરી કરે છે, મળે છે, લખાવીને આવ્યા છે. ત્રીજો વ વનિતા, દીકરાની હગાઈમાં 10,000 નું પેટ્રોલ બારો તો ન થાય, અને અમુક જગ્યાએ ચા પી આવો ને હગાઈ કરી આવો લ્યો, કારણ કે ત્યાં નક્કી થઈ ગયેલું છે. વૈરાગ એ આવી અંદર, વૈરાગ અંદર થી આવે છે. વૈરાગ ઉપરથી નાખવામાં નથી આવતા, ઉપરથી નાખ્યો વૈરાગ કોઈનો ટેક્યો નથી. ઘણા વાતની વાતમાં વૈરાગ ફાટી નીકળે. હા, તમને કદાચ ખબર છે, ભાવનગરમાં એક નાટક હતું, મૂળજી આસારામની કંપની હતી, એમાં ભરતશ્રી ગોપીચંદના નાટક ઉપર સરકારે શાસ્ત્રી બાબા તેથી પ્રતિબંધ મૂક્યો હતો. અડધા નાટકે માણાને વૈરાગ ફાટી નીકળતા હતા, એવું હતું સાહેબ, અડધા નાટકે. એમાં ભાઈ અડધું નાટક પૂરું થયું ને, બે જણા મારા જેવા બેઠા છે, એને લાગી ગયો વૈરાગ. બીજાને કીધું દુનિયા તો હાવ બસ ખૂટલ નીકળી, કાંઈ છે નહીં આમાં, મોહ માયા બધું. તો હું તો હાલ અડધું નાટક પડતું મૂક્યું. ભાવનગરમાં દુકાનો ખોલાવીને લુગડા લઈને જબા રંગાવ્યા. ગોપીચંદ ને ભરતશ્રી ભિક્ષા લેવા ગયા હતા, આઈ એના ઘરે પિંગલા પાસે ભિક્ષા લેવા ગયા. બાયું રોઈ રોઈને મરી ગયું, બે બેનું ને આ હગા બાયું બે. અને ભાઈ સવારની રાત્રિ ટ્રેનમાં નીકળી ગયા ભાવનગર થી જુનાગઢ. જુનાગઢ મથક રહ્યું ને, જુનાગઢ આવવું પડે. એ બે ગયા ને સવારે પડ્યું તો ચિત્તલ અમરેલી પાસે આવ્યું તા તો એ દુનિયા દેખાણી, ભાઈ બેન અને મા દીકરો બાપ દીકરો, તા તો વૈરાગ ઓહરી ગયા. એક જણે બીજાને કીધું મારો સકુડો મારા વિના હુહે નહીં, જો હું નીકળી ગયો ભલે, બોલો કે મારો પક્કું તો હું કરી દઉં. હાલો પાછા ભાવનગર ગયા. આપ નહીં માનો, આ બનેલી હકીકત છે. જિંદગી જીવાતા આવતી બજારમાં નીકળે, આખું ભાવનગર કેતું જો ભરતશ્રીના દીકરા આયલા જાય. ઈ વૈરાગ માથેથી નાખ્યા. વૈરાગ તો અંદરથી ઉગે છે સાહેબ, ઈ પણ લખાવીને આવે છે. અને પાંચમો વય વિપુ વિલીન, શ્વાસનું પૂરું થવું. શ્વાસ બારો પૂરો થાય તો અંદર ન જાય, અંદર પૂરો થાય તો બહાર ના આવે. આવું એનું ગણિત છે સાહેબ. મને એક કવિતા ગમે, શાસ્ત્રી બાબા બેઠા, મને આપણે ઓમે આનંદ આવતો હોય, પણ એ તો એક વક્તા છે એટલે આપણે વિશેષ આનંદ આવે. એક કવિતા છે કે શેઠ આડતીઓ મહા ઉદાર, જેને ચોપડે ક્યાંય ઉધાર નથી. શેઠ આડતીઓ મહા ઉદાર, કે જેને ચોપડે ક્યાંય ઉધાર નથી. જેને જેટલું તેટલું તેને તલવાર વધુ દેનાર નથી. તેનો દાખલો શું? ભગવાન રામ ઋષિને કહે છે કે આ કઈ જગ્યા આવી, કે પાંદડું હલતું નથી, પવન પડી ગયો છે, પક્ષીનો કોઈ અવાજ નથી, આ નિર્જીવ જગ્યા કઈ છે? તો શું કીધું કે થોડેક હાલશું ને અહલ્યાનો આશ્રમ આવશે, પથ્થર પડી બેઠી છે અને પગ આમાં દર કર્યો, ધરતી પગની વચ્ચે જગ્યા થઈ અને રજ ગઈ અને ઉધાર થઈ ગયો. ઈ રામ દશરથને 14 વર્ષ ન આપી શકે, હું આવું તા હું જીવજો તમે. એને ગાલિયા ઊન તમે પહેરાવા નીકળ્યા છે. રામને ગાલિયા પહેરાવવા, કૃષ્ણને મંદિરે જઈને ગાલિયા પહેરાવવા, ગાલિયા લઈને જ રખડે જ બધે. ઓલો ઓની ડોકમાં નાખ્યા હોય, ઓલો ઓની ડોકમાં, જે મોર પૂગે નાખે ડોકમાં. વિભીષણ જયારે મળવા આવ્યા ત્યારે ભગવાનના મોઢામાંથી શબ્દ નીકળી ગયા. શું શબ્દ નીકળ્યા? આઈએ લંકેશ. જોયું, લંકેશ કહી દીધા. લંકા એ જ ક્ષણે આપી દીધી ને. સુગ્રીવે દલીલ કરી, પ્રભુ લંકા દઈ દીધી. તો થોડી ઉતાવળ કરી ગયા.
કે કેમ હજી રાવણના હાથમાં વખત છે. કાલ ન કરે નારાયણ તમારા પગમાં પડીને કહે કે ત્રાહીમાં શરણાગત છું તો કે તો અયોધ્યા આપી દઈશ, પણ અહીં તો આવવા દે. તને એમ કે મેં અયોધ્યા હું લંકા આપી દીધી એટલે હવે રાવણ આવે તો શું આપું? હજી રાવણ મારા પગમાં પડે તો હું અયોધ્યા દેવા તૈયાર છું. હવે હું અને મારે તમારે એ જ વિચાર કરવાનો છે કે લંકા દઈ દઈએ, અયોધ્યા દેવાની તૈયારી કરે. ઈ રામને મંદિરે હું તમે જાય દર્શન કરતા ક્યાં આવડે છે? દેતા આવડે છે? જબાન ખેસા હાથ નાખીને દોહ્યું ગોતી કટાઈ ગયેલ દોહ્યું પકડવું કેમ જાજા પરચુણમાં દહિયાને પછી કરકરિયા જોડે આમાં મામા મામા લાહું આઠાની પટ મૂકી દે, આઠાની પટ મૂકી દે, પાવની પટ મૂકી દે. એ તો દસ્યું આવ્યું નથી ને પકડ્યું નથી ને મંદિરમાં ઘા કરે. તે મંદિરમાં બેઠો બેઠો રામ એટલો જ વિચાર કરે છે કે હું તો મૂર્તિમાં ચડાઈ ગયો, નકર રાવણ પછી તારો જ વારો.